આવી ગયા જે ચકલાનું પાણીનું કુંડ આપણે એને ધોઈ નાખશું. પછી આપણે ચકલાને સેવા કરવાનું, પાણી ભરવાનું કરશું મિત્રો. પછી આગળના વિડીયોમાં દેખાડશું. આવી ગયા તો આપણે ધોઈ નાખીશું એ પાણીનું, ચકલાનું પાણીનું પરબ. પછી તમને દેખાડશું આગળના વિડીયોમાં તે કેવું ધોવાનું. પછી હવે કરવાનું છે લાઈક, શેર, સબસ્ક્રાઈબર કરજો મિત્રો. પહેલાં કેવું હતું ને હવે અત્યારે સરળ મજાનું ધોઈ નાખ્યું છે મેં. હવે ચાલો ગોઠવી દઈએ પાણીનું પરબ મિત્રો. હવે આપણે જો પાણી રેડી દઈશું એ કુંડામાં, ચકલાને પાણી પરબ મિત્રો. આ તો સેવાનું કામ કહેવાય, સેવા કરાય ચકલાની. અને પાણી અત્યારે મળે નહીં પીવા, તમે જોઈ શકો છો મિત્રો. પાણી મેં મેક્યું છે, રેડી દીધું છે મિત્રો. હવે આપણે પાછું એક ડબલું ભરતા આવીએ. હવે રેડી દઈશું આપણે પાછું પાણી. હવે ભરાઈ ગયું છે ચકલાનું પાણીનું કુંડ મિત્રો. વિડીયો ગમે હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબર કરી દો મિત્રો. આ તો સેવાનું કામ હવે આપણે ડેલી કરીશું મિત્રો. તો ગાય અહીંયા ચકલીનો માળો છે, નાનો એવો કુંડ. જે અહીંયા ચકલીઓ આવી નથી, હમણાં આવી હતી એટલે વી ગયું છે મિત્રો. અહીંયા મને એવું હવે આપણે ચકલીના માળાનું વિડીયો રોજ બનાવ્યું. આ તો સેવાનું કામ કહેવાય. હજી પાણીનું મારે પરબ બાંધવાનું છે મિત્રો, તે આપણે બાંધી દઈશું. તમને આગલા વિડીયોમાં દેખાડ્યો મિત્રો. હવે પછી તમે લાઈક, શેર, સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં મિત્રો. આ છે મિત્રો ચકલીના માળા બાંધવાના માળા, તમે જોઈ શકશો મિત્રો. હવે તમને દેખાડું છું ચકલીનો માળો, એટલે કે બુલબુલિયાનો. તમે જોઈ શકો છો ઈંડા છે એમાં. ઈંડા દેખાય જો એના બુલબુલિયા દેખાય છે અહીંયા મિત્રો. એનો બુલબુલિયાનો માળો છે અહીંયા. ઈંડા હોત છે, તમને દેખાય મિત્રો, જોઈ શકો છો મિત્રો. આવી ગયું છે ચકલીનું બે આવી ગયું છે મિત્રો. એ માળો બનાવવાનું થોડું આપણો માળો બનાવવા દેવાનો. તો જે વેચવાની જવાનું કામ કરો એ મિત્રો મને ગમે છે. એક સખી અહીંયા છે મિત્રો, તમે જોઈ શકો છો. જો જાય છે એક સખી અહીંયા છે મિત્રો. દેખાતું છે તમને મિત્રો વિડીયોમાં. અહીં બાય એ આવે છે મિત્રો. કાંઈ માળો બનાવવાનો છે એનો. કારણ કે પાણી કુંડ હોય બાંધી દીધું છે મિત્રો.